એક ઐતિહાસિક દિવસ છે જ્યાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના પવિત્ર સ્થળ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા। ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપસ્થિતિમાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થઈ। વડાપ્રધાનનો દેવમોગરા પ્રવાસે પહોંચ્યા જ્યાં આદિવાસી સમાજના કુળદેવી યાહામોગીના દર્શન। વડાપ્રધાન શ્રી આદિવાસી કુળદેવી યાહામોગી માતાના ચરણોમાં આદિવાસી રૂઢી પરંપરા રીતે ટોપલીમાં લઈ જઈ ડાંગરનું અનાજ, ચાંદીનું ઘરેણાં, ચૂંદડી ચડાવી શીશ ઝુકાવી દર્શન કર્યા। આ મુલાકાત આદિવાસી સમાજ પ્રત્યે તેમના ઊંડા સન્માન અને આસ્થાને પ્રદર્શિત કરે છે। આસ્થાનું કેન્દ્ર દેવમોગરા મંદિર સમગ્ર આદિવાસી સમાજનું આસ્થાનું પ્રમુખ કેન્દ્ર ગણાય છે। અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે। વડાપ્રધાનની આ મુલાકાત આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓના જતન પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે। રિપોર્ટર સુહાસ વડવી, કુકરમુંડા, તાપી। એક ઐતિહાસિક દિવસ છે જ્યાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના પવિત્ર સ્થળ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા। ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપસ્થિતિમાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થઈ। વડાપ્રધાનનો દેવમોગરા પ્રવાસે પહોંચ્યા જ્યાં આદિવાસી સમાજના કુળદેવી યાહામોગીના દર્શન। વડાપ્રધાન શ્રી આદિવાસી કુળદેવી યાહામોગી માતાના ચરણોમાં આદિવાસી રૂઢી પરંપરા રીતે ટોપલીમાં લઈ જઈ ડાંગરનું અનાજ, ચાંદીનું ઘરેણાં, ચૂંદડી ચડાવી શીશ ઝુકાવી દર્શન કર્યા। આ મુલાકાત આદિવાસી સમાજ પ્રત્યે તેમના ઊંડા સન્માન અને આસ્થાને પ્રદર્શિત કરે છે। આસ્થાનું કેન્દ્ર દેવમોગરા મંદિર સમગ્ર આદિવાસી સમાજનું આસ્થાનું પ્રમુખ કેન્દ્ર ગણાય છે। અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે। વડાપ્રધાનની આ મુલાકાત આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓના જતન પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે। રિપોર્ટર સુહાસ વડવી, કુકરમુંડા, તાપી।
એક ઐતિહાસિક દિવસ છે જ્યાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના પવિત્ર સ્થળ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપસ્થિતિમાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થઈ. વડાપ્રધાનનો દેવમોગરા પ્રવાસે પહોંચ્યા જ્યાં આદિવાસી સમાજના કુળદેવી યાહામોગીના દર્શન. વડાપ્રધાન શ્રી આદિવાસી કુળદેવી યાહામોગી માતાના ચરણોમાં આદિવાસી રૂઢી પરંપરા રીતે ટોપલીમાં લઈ જઈ ડાંગરનું અનાજ, ચાંદીનું ઘરેણા, ચૂંદડી ચડાવી શીશ ઝુકાવી દર્શન કર્યા. આ મુલાકાત આદિવાસી સમાજ પ્રત્યે તેમના ઊંડા સન્માન અને આસ્થાને પ્રદર્શિત કરે છે. આસ્થાનું કેન્દ્ર દેવમોગરા મંદિર સમગ્ર આદિવાસી સમાજનું આસ્થાનું પ્રમુખ કેન્દ્ર ગણાય છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે. વડાપ્રધાનની આ મુલાકાત આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓના જતન પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. રિપોર્ટર સુહાસ વડવી, કુકરમુંડા, તાપી. એક ઐતિહાસિક દિવસ છે જ્યાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના પવિત્ર સ્થળ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપસ્થિતિમાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થઈ. વડાપ્રધાનનો દેવમોગરા પ્રવાસે પહોંચ્યા જ્યાં આદિવાસી સમાજના કુળદેવી યાહામોગીના દર્શન. વડાપ્રધાન શ્રી આદિવાસી કુળદેવી યાહામોગી માતાના ચરણોમાં આદિવાસી રૂઢી પરંપરા રીતે ટોપલીમાં લઈ જઈ ડાંગરનું અનાજ, ચાંદીનું ઘરેણા, ચૂંદડી ચડાવી શીશ ઝુકાવી દર્શન કર્યા. આ મુલાકાત આદિવાસી સમાજ પ્રત્યે તેમના ઊંડા સન્માન અને આસ્થાને પ્રદર્શિત કરે છે. આસ્થાનું કેન્દ્ર દેવમોગરા મંદિર સમગ્ર આદિવાસી સમાજનું આસ્થાનું પ્રમુખ કેન્દ્ર ગણાય છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે. વડાપ્રધાનની આ મુલાકાત આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓના જતન પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. એક ઐતિહાસિક દિવસ છે જ્યાં
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના પવિત્ર સ્થળ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપસ્થિતિમાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થઈ. વડાપ્રધાનનો દેવમોગરા પ્રવાસે પહોંચ્યા જ્યાં આદિવાસી સમાજના કુળદેવી યાહામોગીના દર્શન. વડાપ્રધાન શ્રી આદિવાસી કુળદેવી યાહામોગી માતાના ચરણોમાં આદિવાસી રૂઢી પરંપરા રીતે ટોપલીમાં લઈ જઈ ડાંગરનું અનાજ, ચાંદીનું ઘરેણા, ચૂંદડી ચડાવી શીશ ઝુકાવી દર્શન કર્યા. આ મુલાકાત આદિવાસી સમાજ પ્રત્યે તેમના ઊંડા સન્માન અને આસ્થાને પ્રદર્શિત કરે છે. આસ્થાનું કેન્દ્ર દેવમોગરા મંદિર સમગ્ર આદિવાસી સમાજનું આસ્થાનું પ્રમુખ કેન્દ્ર ગણાય છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે. વડાપ્રધાનની આ મુલાકાત આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓના જતન પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. રિપોર્ટર સુહાસ વડવી, કુકરમુંડા, તાપી.